પણ મારી ગાડી માથે લખ્યું છે મોગલ કૃપા. એક ભાઈએ મને સવાલ કર્યો કે બીજાની ગાડીમાંથી મોગલ કૃપા લખ્યું છે, તમારી પાછળ ગાડીમાં લખ્યું છે મોગલની મહેર. એનું કારણ શું? કૃપા અને મહેરમાં કંઈ ફેર ખરો? મેં તો ઘણો ફેર છે. શું? મેં તો કૃપા હોય તો લોકો તમને સ્ટેજમાં બેહવા દે, ગાવા દે, અને મહેર હોય એટલે કોઈ તમને ઊભા ન કરે કાટલો જાડીને. નક્કી કૃપા ન હાલે, મહેર હોય છે એટલે ઊભા ઉઠે એવા દાખલા બન્યા છે સ્ટેજમાંથી. હમણાં એક ભાઈ કહેતા મને કૃપા સારા માણસો છે ને એની અહીંયા જરૂર છે, એવી ઉપર જરૂર છે. સારા માણસો જલ્દી મળી જાય કે અહીંયા રહેતા નથી. બધું ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. સારા માણસો કોઈ મરતા જ નથી. આપણે બધા સારા જ છીએ. તમે સારા છો, હું સારો છું, મરી જાવ ને આપણે? ના, વહેલા માણસો કેમ મરી જાય તમે દાખલો આપી દઉં છે. એટલે હું તમારો જન્મ થાય ને સાહેબ એટલે તમારું આયુષ્ય નક્કી થાય કે હકાબા ગઢવી એનું આયુષ્ય 100 વર્ષનું. પણ 100 વર્ષમાં હકાબા ગઢવીને કરવાનું શું કે 3 દીકરા છે, એમાંથી એક દીકરો પરણાવવાનો, 2 દીકરી પરણાવવાની, 5000 પ્રોગ્રામ કરવાના, 50 કરોડ રૂપિયા ભેગા કરવાનું. આટલું હકાબાને 100 વર્ષમાં કરવાનું છે. આટલું નક્કી થાય. પણ આટલું હું 30 વર્ષમાં કરી નાખું એટલે મને ઉપાડ લે ધાડ દઈને. તમારું કામ જેટલા વર્ષનું હોય એટલા વર્ષે પૂરું કરો. હિંમત છે તમને. એક ગૌશાળા તમારે કરવાની છે 100 વર્ષમાં, પણ તમે 2 કરી નાખો ને. મેં ગયા વખતે કીધું પણ છેલ્લી વાર કીધું હિંમતનો દાખલો આપી દઉં. હિંમતની ગૌશાળા છે, બહુ અદભુત ગૌશાળા છે ને, ગાયોની સેવા કરે હિંમતસિંહ. પણ અહીંયા મને બોલાયો, મને કે પ્રોગ્રામ નક્કી કરવો. હકુબા તમે પ્રોગ્રામમાં આવો તો પ્રોગ્રામ નક્કી કરી નાખીએ. એટલે હું જો ઈરાને એક આંખલાનો અહીંયા સોદો થતો હતો. આંખલાની કિંમત 1.25 લાખ રૂપિયા થઈ. હિંમતસિંહ 1.25 લાખ રૂપિયાને આપી દીધા અને એ વયો ગયો ભાઈ. પછી મને કે હકુબા તમે કેટલા લઈશો? મેં તો 1.5 લાખ રૂપિયા. મને કે 1.5 લાખ રૂપિયા હતા છે? મેં તો આંખલાના 1.25 લાખ ને હકલાના 1.5 લાખ નહીં. બોલો, હકલા કરતા જ દુનિયામાં હાકલો મોગો છે. આ દુઃખની વાત છે. કહેવાય ન કહેવાય પણ કીધી. આવી તો ઘણી બધી દુઃખની વાત હું કહેતો નથી કોઈને. હું કઈ બોલવું એમ કહો. ભરતસિંહ છે, કાળિયા રાજપૂત છે, ચૌહાણ, અદભુત ગાય છે. એને આપણે સાંભળશું. પણ કલાકારનો અત્યારે થોટ લાગી ગયો. હે હું તમે એમને મળશો કે ત્યાં જ બેઠા છે. 47 કલાકાર આવ્યા છે. કેટલા અહીંયા સાંભળવાળા ઓછા, ગાવાળા બધું આવે છે. શું કરવા? મોગલમાંની મેયર છે એમાંથી. અહીંયા હું ભલે બેઠો હોય પણ મને લિસ્ટ આપવામાં આવે છે. અહીંયા આયોજકો નીચે બેઠા છે. હું તો ખાલી ચીઠીનો ચાકર છું ભાઈ. મારી કોઈ હું ચીપટીમાં આવું નહીં ક્યાંય. એનું કારણ શું છે? કલાકારનો વારો ન આવે ને મચ્છી તો હવારમાં ફોન કરી તમારા બાપુનું સ્ટેજ હતું, તમે એકલા જ બોલ કરતા હતા એટલે આપણી પાસે આવી ગયું છે. આ પ્રમાણે બધાને